અમદાવાદમાં ઘૂસણખોરી સામે મોટી કાર્યવાહી. ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓના વીજ જોડાણ કાપવાની શરૂઆત કરાઈ છે. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટક બાદ પોલીસની કાર્યવાહી તેજ બની ગઈ છે. ચંડોળા તળાવમાં ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ટોરેન્ટ પાવરની ટીમ સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર વીજ જોડાણ કાપવા માટે પહોંચી ગઈ છે. અલગ અલગ બાંગ્લાદેશીઓના ઘરના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવાના શરૂ કરાયા છે. ઘૂસણખોરી મામલે છેલ્લા 3-4 દિવસમાં અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી પોલીસે 800થી વધુ લોકોની અટકાયત કરી હતી, જેમાંથી 600 જેટલા લોકો ભારતના નાગરિકો હોવાના કારણે તેઓને છોડી મૂકવામાં આવ્યા હતા, તો 104 નાગરિકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ શંખમદ્દો તથા બાંગ્લાદેશીઓએ અમદાવાદ આવ્યા બાદ 3 એજન્ટ મારફતે બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા. આ તમામને ડિપોર્ટ કરવામાં આવશે, તેમજ 550થી વધારે લોકો પાસેના પાસપોર્ટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે.